શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો, જે રીતના મેં તમને પહેલાં વાત કરેલી એ જ રીતના અહીંયા આ જે સેશન છે એ મેં ખાસ સવાલ જવાબ વિડીયો માટે જ બનાવેલ છે, જેમાં સંસ્થાકીય સુધારા ઉપર જે પ્રશ્ન હતો એના ઉપર વિડીયો બનાવવા માટે આ સેશન બનાવેલું છે. સવાલ આ રીતના એક વિદ્યાર્થીનીનો આવેલો કે સાહેબ, જે સંસ્થાકીય સુધાર, જે પાઠ નંબર 10 જે કૃષિ ઉપરનો પાઠ છે, એમાં સંસ્થાકીય સુધાર ઉપરનો મુદ્દો થોડોક અઘરો સમજવામાં પડે છે, તો એ સમજાવવો. તો એ રીતના આવેલું, તો એટલા માટે આ સવાલ જવાબ વિડીયો તરીકે આનો એક હેડિંગ આપેલું છે મેં. અને આ મુદ્દો હવે આપણે સમજીએ કે આ જે સંસ્થાકીય સુધાર એ કોને કહેવાય. તો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે કૃષિ ઉપર ટેકનિકલ સુધાર અને સંસ્થાકીય સુધાર આવા બે શબ્દો આવ્યા. ટેકનિકલ સુધારામાં મોટાભાગે વિદ્યાર્થીઓને સમજણ પડે એવું જ છે કે ટેકનિકલ સુધાર એટલે એવા સુધારો કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારી અને કૃષિ કે તો ખેતીમાં વધારો કરવામાં આવ્યો હોય, ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો હોય. તો આવા સુધારાઓમાં જે સબમર્સિબલ પંપ છે કે પછી મોનોબ્લોક મોટર છે. મોનોબ્લોક મોટર એટલે એકથી વધારે અંદર શું કહેવાય, વિદ્યુતથી પણ ચાલી શકે અને ડીઝલથી પણ ચલાવી શકાય એવી મલ્ટિપલ ઉપયોગવાળી મોટર. પછી સોલાર પંપ છે. તો આ બધા વિશે તમે સમજતા જ હોવ છો. સાથે સાથે જે આ ટેકનિકલ સુધારની અંદર જે રાસાયણિક ખાતર, જે કેમિસ્ટ્રીનો ભાગ ગણાય, તો આ પણ ટેકનિકલ સુધારવામાં આવે કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ યુક્ત ખાતરનો વપરાશ વધારવામાં આવે, બાયો ફર્ટિલાઇઝરનું પ્રમાણ વધારવામાં આવે, તો જેથી કરીને ખેતીના પાકોમાં વધારો થઈ શકે. સાથે સાથે જે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તો એ માટે ડીડી ગિરનાર જેવી ચેનલો, ડીડી કિસાન જેવી ચેનલો અથવા તો કિસાનને SMS દ્વારા માહિતી આપવામાં આવે. SMS ખાસ કરીને જે વરસાદ આવવાનો હોય તો એ પહેલાં ખેડૂતને જો માહિતી મળી જાય તો એ જે પોતાનો પાક જે લઈને એક બહાર પડી રહ્યો હોય તો એને યોગ્ય જગ્યાએ એ શું કહેવાય, ગોડાઉનમાં કે એમાં એ મૂકી શકે. તો એટલા માટે એડવાન્સમાં SMS આપવામાં આવે છે. તો આ ટેકનિકલ સુધારાઓમાં ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. જંતુનાશક દવાઓ, જે જૈવિક નિયંત્રકો, બાયો કંટ્રોલરો, તો આ જે બધા આપણે શું કહેવાય પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવો, તો આ બધું ટેકનિકલ સુધારાઓમાં આવે છે. તો આ ટેકનિકલ સુધારાઓમાં આગળ જે બીજી બાબતો છે મેં ટૂંકમાં જ લઉં છું, કારણ કે આ જે છે સંસ્થાકીય સુધારાઓ માટે બનાવવામાં આવેલું છે. પરંતુ થોડુંક ટેકનિકલ સુધારાઓમાં તમને થોડોક અંદાજ આવી જાય. ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ બંને જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો એ વખતે તમને ગૂંચવણ ના પડે એટલા માટે થોડુંક ખુલાસો કરી રહ્યો છું કે ટેકનિકલ સુધારાઓમાં ખાસ કરીને ટેકનોલોજી, જેમાં બાયોટેકનોલોજી પણ હોઈ શકે અથવા તો એન્જિનિયરિંગ ટેકનોલોજી ક્યાં તો કેમિસ્ટ્રીની ટેકનોલોજી, કેમિસ્ટ્રીનો સમાવેશ એટલે કે ખાતર સંબંધિત ટેકનોલોજી. તો આ બધા જે ટેકનોલોજીનો ભાગ છે. તો આ રીતના જે છે, આ ઉપરાંત કૃષિ મેળાઓ દ્વારા જે અદ્યતન ટેકનોલોજીની માહિતી, માર્ગદર્શન આપવામાં આવે. ખેડૂતોને તાલીમ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવે કે કઈ રીતના કયો પાક ઉગાડવામાં આવે તો સારી રીતના એ પાક લઈ શકાય છે. આ રીતના આ ઉપરાંત આ બાબતે ગુજરાત સરકારે દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારી આ બધી કૃષિ યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરી છે. તો આ બધું ટેકનિકલ સુધારાઓમાં આવતું હોય છે. પરંતુ હવે આપણે જે માટે આ ભાગ બનાવી રહ્યા છીએ તો એ હવે જોઈએ સંસ્થાકીય સુધારાઓ. તો સંસ્થાકીય સુધારાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જમીનની માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાઓને સંસ્થાકીય સુધારાઓમાં ગણવામાં આવે છે. તો એ સુધારાઓને હવે વિસ્તૃતમાં આપણે સમજીએ. તો પહેલા મુદ્દો જે લખવામાં આવે છે, ઓકે, સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેને જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જો મિત્રો, આમ તો દેશ આઝાદ થયો એ પહેલાંની પરિસ્થિતિમાં જમીનદારો એક પ્રકારે અંગ્રેજો દ્વારા જમીનદારો નીમવામાં આવતા હતા. આ અંગ્રેજો શું કરતા હતા? તો
તો અંગ્રેજો જે પ્રદેશો ઉપર વિજય પ્રાપ્ત કરેલો એ દરેક પ્રદેશમાંથી મહેસૂલ ઉઘરાવતા હતા. જે ખેતીના પાકો હોય એ પાકનો અમુક હિસ્સો એ અંગ્રેજોને આપવો પડતો હતો, એક પ્રકારે ટેક્સ સ્વરૂપે. અત્યારે જેમ સરકાર દેશના વિકાસ માટે ઇન્કમ ટેક્સ લેતી હોય છે, એમ એ વખતે આપણો દેશ એ ખેતી ઉપર આધારિત હતો અને ખેતીના પાકમાંથી સૌથી વધારે મહેસૂલ અંગ્રેજોને પ્રાપ્ત થતું હતું. તો આ અંગ્રેજો જે મહેસૂલ પ્રાપ્ત કરવા માટે જમીનદારો નિમેલા, કારણ કે અંગ્રેજો અંગ્રેજી જાણતા હતા અને ખેડૂતો એ ગુજરાતી અથવા તો માતૃભાષા, આખા દેશમાં અલગ અલગ માતૃભાષામાં જ. તો હવે અંગ્રેજો સીધું ખેડૂતો જોડેથી કઈ રીતના મહેસૂલ ઉઘરાવી શકે, તો એ માટે વચેટિયાઓ તરીકે જમીનદારો નિમેલા. આ જમીનદારો શું કામ કરતા હતા? તો જમીનદારો હતા એ જમીનદારો ખેડૂતો કે અથવા ખેતમજૂરો જોડેથી જે પાક તૈયાર થયો છે એ લઈ અને અંગ્રેજો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. અને એટલા જ માટે અંગ્રેજોએ સમગ્ર જે સનદ હતું જમીનનું એ આ જમીન માલિકોને આપેલું. સનદ એટલે આખા ગામની બધી જ જમીન આ જમીનદારના નામે હોય. એટલે કે જે ખેતરમાં જે ખેડૂત કામ કરી રહ્યો છે, મજૂરી કરી રહ્યો છે, એનો એ જમીન ઉપર અધિકાર નહોતો, પરંતુ આ જમીનદારનો અધિકાર હતો. અને જમીનદાર એ કોઈ પણ પ્રકારે મહેનત કરતો નહીં એ જમીનમાં, એ જમીનને વધુ ફળદ્રુપ બનાવવા માટેના કોઈ પ્રયત્નો નહોતો કરતો, પરંતુ જે ખેડૂત પાક તૈયાર કરે, જે ખેતમજૂર પાક તૈયાર કરે, એ પાક જ્યારે તૈયાર થઈ જાય એટલે સીધો એ જમીનદાર એ ખેડૂત જોડેથી પાક લઈ લે અને ફક્ત ને ફક્ત ખાવા પૂરતું જ એ ખેડૂતને આપવામાં આવતું હતું. બાકીનો સમગ્ર જે અધિકાર, જે પાક તૈયાર થયો છે એ સમગ્ર એ પાક પર કોનો અધિકાર? તો જમીનદારનો. એના પરિણામે ખેડૂતોની સ્થિતિ બદથી બદતર બનતી હતી. એમને કોઈ પણ પ્રકારનો ફાયદો નહોતો થતો. સાથે સાથે બીજી બાજુ ખેડૂતોને પણ ખબર હતી કે આપણે આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ કરીશું, આમ છતાંય આનો સમગ્ર જે ફાયદો છે એ તો જમીનદાર જ લેવાનો છે. વર્ષના અંતે જે 100 કિલો ઘઉં કે 100 કિલો મકાઈ અમને જે મળવાની છે એ જ મળવાની છે. તો એના કારણે ખેડૂતો પણ એમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટ કે તો કોઈ પણ પ્રકારનું ખાતર પાણી કે વધુ કરવામાં એ પણ એક પ્રકારે હતોત્સાહિત થતા હતા, કે પ્રોત્સાહન નહોતા અનુભવતા કે આપણે આમાં વધારે ખર્ચો કર્યો તો ફાયદો થશે. તો એટલા માટે જમીનદારી પ્રથા નાબૂદ કરવાનો કાયદો 1951માં સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો અને એના કારણે ખેડૂતોનું શોષણ અટક્યું. ખેડૂતોનું શોષણ કઈ રીતના અટક્યું? તો એ કાયદામાં ઉલ્લેખ હતો કે ખેડે તેની જમીન, એટલે કે જે જમીન જે વ્યક્તિ ખેડી રહ્યો છે એની અંદર જે ખાતર શું કહેવાય, જે બિયારણ નાખી અને જે જમીનમાં જે ખેડૂત અથવા તો ખેતમજૂર એ જમીનને ખેડી અને તૈયાર કરે છે અને એમાંથી પાક લે છે એની જ જમીન. એટલે કે અત્યાર સુધી જે આખા ગામની બધી જ જમીન જે જમીનદારના નામે હતી એ હવે ખેડૂતના નામે થવાની શરૂ થઈ ગઈ. અને આ કાયદો લાવવામાં આવ્યો, એના પરિણામે ખેડે એની જમીન જે કાયદો આવ્યો એનાથી ખેડૂતોને ફાયદો થયો. જે ખેતમજૂરો હતા, જે સાચા અર્થમાં એની અંદર મજૂરી કરનાર વ્યક્તિઓ હતા, એને ફાયદો થયો. તો આ પહેલું, જે ખેડે એની જમીન. હવે જમીન એ વ્યક્તિના નામે થઈ તો એ વ્યક્તિને હવે એ જમીનમાંથી અલગ અલગ પાક લેવાની, એ પાક ઉપર જે સંપૂર્ણ અધિકાર છે એ ખેડૂતનો જ રહેવાનો. અને એટલા માટે એ એમાં ખર્ચો કરી અને ખેતીના પાક લેતો થયો. તો આ રીતના શું કહેવાય, જે સંસ્થાકીય સુધાર હતા એમાં આ પહેલો સરકાર દ્વારા સુધાર કરવામાં આવે, ખેડે એની જમીન. અને આ જ કારણે આજે પણ જે તમે તમારા માતા પિતા જો ખેડૂત હોય તો એમને પૂછશો તો દર વર્ષે પાણીપત્રક લાવવાનું હોય છે. આ પાણીપત્રક હોય છે એ તલાટી અંદર નોંધ કરતા હોય છે કે ખેડૂત દ્વારા આ પાક ઉગાડવામાં આવ્યું છે અને ખેડૂત તરીકે તમારા પપ્પા એ પોતે પોતાનું નામ લખાવતા હશે કે હા ભાઈ આ ખેતરમાં જે પાક વાવ્યું છે એ મારા દ્વારા. જો તલાટી અમુક નિશ્ચિત ગાળો હોય છે, 5 વર્ષ 10 વર્ષ, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય હોય છે, એ તલાટી 10 વર્ષ સુધી કોઈક વ્યક્તિને પાણીપત્રકમાં લખી આપે કે આ જે જમીન છે આ વ્યક્તિના નામની છે, પરંતુ આની અંદર 10 વર્ષથી આ વ્યક્તિ ઘઉંનો પાક અથવા તો મકાઈનો પાક અથવા તો બાજરી એવા અલગ અલગ પાક લે છે, પરંતુ એ જે પાક ઉગાડે છે એ વ્યક્તિ વાય વ્યક્તિ છે અને જમીન છે એ એક્સના નામે છે.
તો આવા સંજોગોમાં સરકારના ધ્યાન ઉપર આવે કે વાય વ્યક્તિ જ જમીન ખેડી રહ્યો છે અને એક્સ વ્યક્તિને ફક્ત જમીનનો અધિકાર જ છે. તો આવા સંજોગોમાં સરકાર આદેશ કરી શકે ખેડે એને જમીનના નામે. કયો આદેશ? કે હવે જમીન છે એ વાયના નામે કરી દેવામાં આવે. તો આવો આપણા દેશમાં કાયદો પણ છે. તો ખેડે એને જમીન, જેથી કરીને ખેતીના પાક દરેક જે ખેતમજૂર હતા એ હવે વધુને વધુ ઉત્પાદન થાય એ માટે પ્રોત્સાહિત થાય. હવે બીજો મુદ્દો જોઈએ. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. આ મુદ્દો તો આપણે જોઈએ. આગળનો મુદ્દો, જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. જો જમીનદારોના નામે આખા ગામની જમીન હતી, તો સાથે સાથે આ બીજી એક પરિસ્થિતિ એ પણ હતી કે અંગ્રેજોએ આ જમીનદારોને ઘણી બધી જે જમીનો ફાળવેલી, તો ઘણી વખતે સમસ્યા એ થાય કે હવે એ વ્યક્તિએ અલગ અલગ વ્યક્તિઓના નામે જમીન કરી દેતો. તો એટલા માટે સરકારે આ જે ખેત મજૂરોને જમીન મળે એટલા માટે સરકારે જમીન ટોચ મર્યાદા નક્કી કરી. અને આ જે ટોચ મર્યાદા હતી એ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે. દાખલા તરીકે ગુજરાતમાં 100 વીઘા એક જ વ્યક્તિના નામે જમીન હોઈ શકે, મહારાષ્ટ્રમાં 50 વીઘા એક જ વ્યક્તિના નામે જમીન હોઈ શકે. તો આનાથી જો વધુ જમીન હોય તો એ શ્રી સરકારના નામે થઈ જાય. એટલે કે જમીન કોની? તો સમજો કે કોઈક જમીન ઉપર નામ એ જમીન માલિક તરીકે રમણભાઈ ગલબાભાઈ ખાંટ એવું નામ લખેલું હોય, પરંતુ જો 100 વીઘા એ વ્યક્તિના નામે હોય, એ પછી જો કોઈ જમીન એના નામે હોય, તો એવા સંજોગોમાં જમીન માલિક કોણ? તો શ્રી સરકાર. તો આ રીતના જમીન હતી એ જો ટોચ મર્યાદા કરતો વધુ જમીન હોય તો એ જમીન સરકારના નામે થઈ જાય. અને એટલા જ માટે વધુ પડતી જમીન કોઈ એક વ્યક્તિ રાખવાની જગ્યાએ એ જમીન ભૂદાનની પ્રવૃત્તિ મારફતે, એ વખતે વિનોબા ભાવેએ ભૂદાનની પ્રવૃત્તિ શરૂ કરેલી કે જેમાં જે વ્યક્તિઓ જોડે જમીન નહોતી એ જમીન આ દાનમાં આપી દેવામાં આવે. તો આ રીતના જમીન ટોચ મર્યાદા કાયદા દ્વારા પણ ઘણી બધી જમીન એ જે જમીન વિહોણા વ્યક્તિઓ હતા, ખેતમજૂરો હતા, એમના પાસે જવાની શરૂ થઈ. તો આ બીજો સંસ્થાકીય સુધારાઓ. હવે ત્રીજી બાબતો જોઈએ. તો હવે જમીન તો ખેડૂતોના નામે થઈ, પરંતુ ખેડૂત એમાં ખર્ચો કઈ રીતના કરી શકે? એના જોડે પૈસા ના હોય તો આવા સંજોગોમાં સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ એક પ્રકારનું એટીએમ કાર્ડ જેવું હોય છે અને એ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. ખેડૂત એના આધારે એક લોન લઈ શકે છે. અને આ જે લોન લેતો હોય છે એ લોન જે દર વર્ષે એની ભરપાઈ કરે એના આધારે કિસાનને એક પ્રકારે ક્રેડિટ મળતી હોય છે કે આ જે ખેડૂત છે એ ખેડૂત યોગ્ય સમયે લોન ચૂકતે કરે છે અને એટલા માટે એને વધુને વધુ લોન આપવામાં આવે. તો આ રીતના એ ક્રેડિટ કાર્ડમાં એક પ્રકારે એના નિયમ હોય છે. એ પ્રમાણે જેમ જેમ એ વધુ લોન લેવા માગે તો એને લોન ક્યારે મળે? કે એ જો સારી રીતના એ લોન ભરતો હોય, એટલે કે એની ક્રેડિટ વધતી હોય છે. શરૂઆતમાં સમયમાં જ્યારે એને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવે તો જમીનના પ્રમાણમાં એને કેટલી ક્રેડિટ મળશે એ બેંક દ્વારા ગણી આપવામાં આવતું હોય છે અને એ પ્રમાણે એને ક્રેડિટ મળતી હોય છે. કે ભાઈ તને આ તારી 10 વીઘા જમીન છે તો તને 4 લાખ સુધી તારે જો લોન જોઈતી હોય તો આ ક્રેડિટ કાર્ડ ઉપર તને લોન આપવામાં આવશે. અને એ 4 લાખ જે લોન મળે તો એમાંથી એ ખેતીના પાક વાવશે, બિયારણ, ઉન્નત પ્રકારનું બિયારણ ખરીદશે, ખાતર, રાસાયણિક ખાતર ખરીદશે. આ ઉપરાંત જે કોઈક મશીનરી ખરીદવી હોય એને સિંચાઈ પદ્ધતિ માટે, ટપક સિંચાઈ પદ્ધતિ માટેનો ખર્ચ કરવો હોય તો આ બધો ખર્ચ આ બધા જે લોન મળે એમાંથી એ કરી શકે છે. અને એટલા માટે સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. કૃષિ ધિરાણ એટલે ઇંગ્લિશમાં એને લોન તરીકે ઓળખીએ છીએ. તો એગ્રીકલ્ચર લોન આપવામાં આવતી હોય છે. રાષ્ટ્રીયકૃત બેન્કો એટલે જે SBI છે, BOB, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, BOB એટલે બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, આવી ટોટલ અત્યારે હવે 12 રાષ્ટ્રીયકૃત બેન્કો રહી છે જે સરકારનું સીધું નિયંત્રણ હોય. તો આવી રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કો. સહકારી બેંક એટલે ધી નાગરિક સહકારી બેંક. તો આવી અલગ અલગ સહકારી બેન્કો પણ હોય છે. કૃષિ વિકાસ બેંક.
તો આવી સહકારી બેન્કો. તો આવી સહકારી બેન્કો અને રાષ્ટ્રીયકૃત બેન્કો એ ખેડૂતોને આર્થિક મદદ કરતી હોય છે અને એ માટે આ જે આર્થિક મદદ વધુને વધુ થાય એ માટે નાબાર્ડ નામે સરકારે એક બેંકનું નિર્માણ પણ કર્યું છે. આ બેંક છે એ આ જે રાષ્ટ્રીયકૃત બેંક અને સહકારી બેન્કો એ દરેક બેન્કોને નિગરાની કરતું હોય છે અને એ આનું પૂરું નામ છે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આવું બેંકનું નામ છે. તો આ નાબાર્ડ બેંક છે એ બેંકની કોઈ શાખા નથી, પરંતુ આ નાબાર્ડ દ્વારા આ બધી બેન્કોની દેખરેખ રાખવામાં આવતી હોય છે કે ખેડૂતોને યોગ્ય રીતના લોન આપવામાં આવે છે કે નથી આપવામાં આવતી. તો આ સંસ્થાકીય સુધારમાં એક ભાગ છે. હવે આગળ વધીએ. સરકાર બિયારણ, ખાતરો તથા જંતુનાશક દવાઓ માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. સબસિડી કોને કહેવાય? તો સમજો કે કોઈક ખેડૂત છે, એને જે ખાતર પાણી કરવું છે, સબસિડી તો અત્યારે ટ્રેક્ટર ઉપર પણ આપવામાં આવે છે, ટપક સિંચાઈ ઉપર પણ આપવામાં આવે છે, સોલાર પંપ લગાવવાના હોય ખેતરમાં, જે સબમર્સિબલ પંપ કે તો એ માટે પણ આપે છે. તો સબસિડીમાં કેવું હોય કે જે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ 4 વીઘામાં એને કરવી છે, તો એ માટે એનો ખેડૂતને ખર્ચ 5 લાખ રૂપિયાનો થાય એવો છે. તો સરકારે ઈચ્છે છે કે ભાઈ પાણીની બચત થાય અને યોગ્ય રીતના ખેડૂત પાક લઈ શકે, એ માટે ટપક સિંચાઈ બાજુ ખેડૂતો વધારે એ ખર્ચ કરી શકે. તો એ માટે સરકાર સબસિડી જાહેર કરી કે ભાઈ 40% સબસિડી આપવામાં આવશે. તો એનો મતલબ શું થયું કે ખેડૂતને 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો છે, એમાંથી 40% સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો આ 5 લાખમાંથી 2 લાખ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે અને ખેડૂતને ફક્ત 3 લાખનો જ ખર્ચ કરવો પડે. તો 2 લાખ શું થયું? તો 2 લાખ થયું એ સબસિડી થઈ. તો આ રીતના આર્થિક મદદ કરવામાં આવતી હોય છે. સબસિડી અને બીજી આર્થિક મદદો કરવામાં આવતી હોય છે. બીજું, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જો ખેડૂતોને જે કોઈપણ પાક હોય છે તો એ પાકમાં અનિશ્ચિતતા હોય છે. ઘણી વખતે દુષ્કાળના કારણે પહેલાં વરસાદ પડે એ વખતે બિયારણ ખેડૂતે નાખી દીધું હોય, પરંતુ એ પાક ઘણી વખતે બીજી વખત વરસાદ ખેંચાય તો એ બિયારણ નિષ્ફળ જાય, તો પાક નિષ્ફળ ગયો કહેવાય. એ જ રીતના તૈયાર થયેલો પાક વરસાદ પડે એના કારણે પાક બગડી જાય તો એ પણ પાક નિષ્ફળ ગયેલો કહેવાય. તો આવો અનિશ્ચિતતાઓ સામે રક્ષણ મળે એ માટે વીમો આપવામાં આવે છે. આ વીમામાં કેવું હોય કે ખેડૂતે પહેલથી નોંધાઈ દેવાનું હોય છે કે મારે આ જે ખેતીનો પાક છે તો 5 લાખનો આમાં ખર્ચ થવાનો છે અને 5 લાખનો વીમો. તો સરકાર એ માટે 1,000 કે 2,000 એ જેની મિનિમમ ફી હોય 5,000 કે 10,000 કેટલી હોય છે એ ખ્યાલ નથી, પરંતુ એ વીમો જેમ માનવીનો વીમો લેવામાં આવે એમ ખેતીના પાકનો વીમો લેવામાં, એ માનવી કરતો સસ્તા ભાવે વીમો મળતો હોય છે. તો 2,000 રૂપિયે વીમો ખરીદે, એ પછી એ પાક જો નિષ્ફળ જાય, આમ છતાંય ખેડૂતને 5 લાખ રૂપિયા એ વીમા કવચ તરીકે સરકાર દ્વારા આપવામાં આવે. તો એ પાક વીમા યોજના પણ સરકાર દ્વારા અમલમાં આવી છે, જેથી કરીને ખેડૂતની અનિશ્ચિતતા દૂર થાય. ખેડૂત જે 5 લાખનો ખર્ચો કર્યો છે એ 5 લાખનો ખર્ચો એને વળતર સ્વરૂપે જો ખેતીનો પાક નિષ્ફળ જાય તો આવા સ્વરૂપે મળે, એટલા માટે વીમા યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોને ખેતીનો પાક વીમા કવચનું રક્ષણ પૂરું પાડવામાં આવે છે. આગળ વધીએ. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. તો આ જે પાક વીમા યોજના ઉપરાંત પણ ઘણી વખતે દુષ્કાળ અથવા તો વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તો એ વખતે પણ આર્થિક સહાય, આર્થિક એટલે કહેતો પૈસાની સહાય એ વખતે પણ કરવામાં આવતી હોય છે. આ પણ એક સંસ્થાકીય સુધાર છે, જેથી કરીને ખેડૂત જે હતોત્સાહિત ના થઈ જાય, આત્મહત્યા તરફ ના જોડાઈ જાય, આત્મહત્યા ના કરી દે. તો એટલા માટે ખેડૂતને આવી આર્થિક સહાય પણ કરવામાં આવતી હોય છે. આગળ વધીએ. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
તો જો માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે કે ખુલ્લી હરાજી કરવામાં આવે. પહેલાં કેવી હરાજી કરવામાં આવતી હતી કે જે હાથ હોય તો ખેડૂત અને વેપારી એકબીજા હાથ પકડે અને વેપારી આમ ઉપર રૂમાલ ઢાંકી દે અને એ પછી આમ અંગૂઠો આમ આંગળી પકડે અને કોડવર્ક કે ભાઈ હું તને 300 રૂપિયામાં કે 250 રૂપિયામાં ખેતીનો પાક. તો આ રીતના પહેલાં ખેડૂત અને વેપારીને જ ખબર હોય. હકીકતમાં ખેડૂતને ખબર ના હોય કે એ જે વેપારીએ મારા જોડે 250 રૂપિયામાં લેવા માટેની ડીલ કરી, પરંતુ અન્ય આવો જ અથવા તો આનાથી ઉતરી ગુણવત્તાનો પાક હતો, છતાંય બીજા ખેડૂત જોડેથી 350 રૂપિયા લેવાનું છે. તો આ રીતના ઘણી વખતે છુપી રીતના વેપારીઓ દ્વારા ખેડૂતોને લૂંટવામાં આવતા હતા. તો આવું ના થાય એટલા માટે ખુલ્લી હરાજીની પદ્ધતિ મૂકવામાં આવી છે. જો તમારા મા બાપ ખેતી સાથે જોડાયેલા હોય તો જે પાક છે એ લેતા હોય એ વખતે તમે જો પાક વેચાણ થતું હોય એ વખતે માર્કેટ યાર્ડની મુલાકાત લેશો. મોડાસામાં પણ માર્કેટ યાર્ડ છે. બસ સ્ટેશનથી આગળ ધનસુરા રોડ બાજુ જવામાં આવે તો એ વખતે માર્કેટ યાર્ડ આવે છે વચ્ચે. તો એ માર્કેટ યાર્ડમાં હરાજી થતી હોય છે. હવે હરાજીમાં કેવું હોય કે ખેડૂતે પોતાનું ટ્રેક્ટર મૂકી દીધું હોય, એ પછી અલગ અલગ 10 વેપારીએ કે જે ઘઉંની ખરીદી માટે આવે તો 10 વેપારી એ ખેડૂતનો જે માલ છે ઘઉંનો માલ તો એ જોવે અને દરેક વેપારીને ખબર છે કે ભાઈ આ માલ જે મુંબઈમાં છે એ 300 રૂપિયાના ભાવે વેચાવાનું છે. તો એ વખતે આ માલ ખરીદવા માટે બોલી લગાવશે. કોઈક વેપારી 250 રૂપિયા બોલી લગાવે તો બીજાને ખબર છે કે ના 300 રૂપિયા એ આ વખત તો વેચાવાનું છે તો એ 270 રૂપિયા બોલી લગાવશે. કોઈ કહેશે કે ના ભાઈ હજી આપણે આ માલ ખરીદવો જ છે તો એ વખતે 295 રૂપિયા એ બોલી લગાવશે. તો એ રીતના વારાફરતી બધા વેપારીઓ બોલી લગાવે એકસાથે. એમાં સૌથી વધારે બોલી સમજો કે 297 રૂપિયાની કોઈ એ બોલી લગાવી તો ખેડૂત શું કરશે કે આ 257 રૂપિયાની જેને બોલી લગાવી છે એને આ માલ વેચી દેશે. તો આવી ખુલ્લી હરાજીની પ્રક્રિયા અમલમાં આવે એ માટે સરકારે વ્યવસ્થા ઊભી કરેલી છે માર્કેટ યાર્ડની. આગળ વધીએ. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પૂરી પાડે છે. તો જો પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સહકારી મંડળીઓ ઊભી કરી છે. આ સહકારી મંડળીઓમાં અલગ અલગ ખેડૂતોના જૂથો હોય છે અને ખેડૂત જૂથ બનાવી અને એ પોતાનો માલ વેચી શકતા હોય છે. આ ઉપરાંત ખરીદ વેચાણ સંઘ, જેને આપણે મોડાસામાં જીન તરીકે ઓળખીએ છીએ, અત્યારે જે ટેમ્પરરી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તો એ પહેલાં ખરીદ વેચાણ સંઘ હતું સરકારનું. તો એ ખરીદ વેચાણ સંઘ કે જેમાં સરકાર ટેકાના ભાવે ખરીદતો હોય છે. સરકારના જે અધિકારીઓ છે તો સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ભાવે આ ખરીદ વેચાણ સંઘમાં ખરીદી થતી હોય છે. આ ટેકાના ભાવ શું છે એ જોવા માટે તમારે પાઠ નંબર 18નો ભાગ નંબર 4 તમે જોશો તો એમાં મેં આ બાબત સમજાવેલી છે, ટેકાના ભાવ કોને કહેવાય. તો એ ખરીદ વેચાણ સંઘમાં ખરીદી થતી હોય છે જે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એ માટે. પછી સહકારી ધોરણે ગોદામો બનાવવામાં આવે છે. સહકારી ધોરણે એટલે ખેડૂતોનું જૂથ હોય એ કોઈ ગોદામ બનાવે જેમાં પાક હોય એ રાખી મૂકી શકાય. કારણ કે ખેડૂતને ખબર છે કે અત્યારે માર્કેટ યાર્ડમાં વધુ પ્રમાણમાં ખેતીના પાક આવી રહ્યા છે, એના કારણે ભાવ ઘટી ગયો છે, પરંતુ 6 મહિના પછી આનો ભાવ ઊંચકાવાનો છે. તો એ 6 મહિના સુધી એને ખેડૂતને કોઈક જગ્યાએ તો રાખવું પડે ને. ખેડૂતનું ઘર તો બે ઓરડાનું હોય તો એમાં થોડો માલ સામાન સંગ્રહ કરી શકે. તો એ માટે ગોદામો બનાવવામાં આવ્યા હોય સહકારી અલગ અલગ જે ખેડૂતોના જૂથો મારફતે. તો ગોદામ, શીતગૃહો, જેને ઇંગ્લિશમાં તમે સારી રીતના સમજી શકો, શીતગૃહ એટલે કે જેને કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખીએ. તો આ બધી સરકાર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે, જેમાં સામાન્ય રીતના ખેડૂતો આમાં પૈસા ભેગા કરે, બાકીના પૈસા સરકાર દ્વારા આપવામાં આવે
અને આનું સંપૂર્ણ નિયંત્રણ એ ખેડૂતોના હાથમાં હોય છે. તો આવા શીતગૃહ, ગોદામો આ બધું ઊભું કરવામાં આવે છે. સાથે સાથે પરિવહનની અને સંદેશા વ્યવહારની પણ યોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતને ખબર પડે કે ના ભાઈ, મારો માલ મોડાસામાં ઓછા ભાવે વેચાય છે, તો અમદાવાદમાં આના ઊંચા ભાવ મળે છે, તો એ અમદાવાદમાં જઈને પણ વેચી શકે. તો પરિવહન એટલે કે તો રોડ રસ્તાઓની સારી રીતના વ્યવસ્થા હોય ત્યારે જ આ શક્ય બને છે. સંદેશા વ્યવહાર, હવે સંદેશા વ્યવહારથી જ ખબર પડે કે આ વિસ્તારમાં આટલા ઊંચો ભાવ મળે છે અથવા તો નીચો ભાવ મળે છે. તો આ રીતના સરકારી સંસ્થાકીય સુધારાઓમાં આવી બધી વ્યવસ્થાઓ કરી છે. અંતિમ મુદ્દા ઉપર જઈએ તો ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલી પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. તો જો ટેકાના ભાવે જ્યારે વસ્તુઓ ખરીદી શકે એ માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. આ નીચેની જે સંસ્થાઓ છે એ ટેકાના ભાવે વસ્તુઓ ખરીદતી હોય છે. ટેકાનો ભાવ કોને કહેવાય? તો એ મેં તમને પહેલાં પણ કહ્યું કે પાઠ નંબર 18ની અંદર ભાગ નંબર તમે 4 જોશો, પાઠ નંબર 18 ભાગ નંબર 4, તો એમાં ટેકાના ભાવ મેં સમજાવ્યા છે. અહીંયા ટૂંકમાં ફરીથી સમજાવી લો કે સરકાર પહેલાંથી જાહેર કરી દે કે ભાઈ ઘઉંના ટેકાના ભાવ 300 રૂપિયા. તો 300 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા પછી ખેડૂતને ખબર છે કે 300 રૂપિયે મારા ઘઉં ગમે તેવા સારા હશે કે ખરાબ હશે, 300 રૂપિયા સરકાર આપવાની જ છે. એ પછી જો માર્કેટ યાર્ડમાં, કારણ કે વેપારી એક પ્રાઇવેટ એસોસિએશન છે, તો વેપારીઓ એ જ્યારે આ ઘઉંનો પાક આવે અને વેપારીઓ કે ભાઈ આ જે પાક છે એ 250 રૂપિયામાં તારો પાક વેચાયો છે, તો ખેડૂતને ખબર છે કે ના, અહીંયા વેપારી જે બોલી લગાવે છે એ ઓછી છે. એ પછી કોઈક બીજો વેપારી હોય એ છેલ્લે એમ કહી દે કે ના ભાઈ, આ તારો માલ ખરાબ છે અને છેલ્લામાં છેલ્લા તને ફાયદો થાય એટલા માટે 295 રૂપિયામાં તને આ હું ખરીદીશ. તો આવું છેલ્લે 295 મળે છે. પણ ખેડૂતને ખબર છે કે ના, સરકારે ટેકાના ભાવ 300 રૂપિયા જાહેર કરેલા છે. તો ખેડૂત શું કરશે? આ વેપારીને નહીં આપે, એની જગાડે સરકારમાં આ 300 રૂપિયાના ભાવે આપીશે. હવે 300 રૂપિયામાં સરકારમાં આપે તો હવે 300 રૂપિયામાં સરકારમાં બધા જ ખેડૂતો જો 300 રૂપિયામાં આપવા જાય તો વેપારીઓને કોઈ ધંધો જ નહીં થાય. વેપારી જોડે કોઈ પણ ઘઉં આપવા માટે જ નહીં જાય. અને એટલા માટે વેપારી પછી સમજીને આ જે ટેકાના ભાવ હોય એના કરતાં ઊંચી બોલી લગાવશે કે હા ભાઈ, સરકારે 300 રૂપિયા જાહેર કર્યા છે, તો અમારે ખરીદવું હોય તો 301 રૂપિયા અથવા તો 305 રૂપિયા, એ રીતના બોલી લગાવશે. તો આ રીતના ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી થતી હોય છે. અને સરકાર દ્વારા અલગ અલગ જે ખરીદ સંસ્થાઓ છે, તો એ ખરીદ સંસ્થાઓના નામ પણ લખ્યા છે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા ખરીદ થતી હોય છે. બીજી ખરીદી ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવ્સ ફેડરેશન, એના દ્વારા ખરીદી થઈ છે. અને બીજું રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા જે ડેરી ઉત્પાદો છે, ખાસ કરીને અમૂલ જે છે, તો અમૂલ કોના હેઠળ કામ કરી રહી છે? તો રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે, એના નિગરાનીમાં અમૂલ અત્યારે સૌથી વધારે દૂધનું ખરીદ વેચાણ કરતી સંસ્થા છે, જે કોઓપરેટિવ સંઘ છે. તો સરકાર, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, તો આવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા નિગરાની રાખવામાં આવતી હોય છે અથવા તો ખરીદી થતી હોય છે. તો આ રીતના આપણે જોયું સંસ્થાકીય સુધાર. જો મિત્રો તમને પણ આવો જ કોઈ સામાજિક વિજ્ઞાનમાં કોઈક મુદ્દો અઘરો લાગતો હોય, કોઈક પાઠનો કોઈક ટૉપિક જે નાનો હોઈ શકે, થોડોક મોટો પણ હોઈ શકે, એવો જો અઘરો લાગતો હોય, તમને પણ પ્રશ્ન આવા જ કોઈક હોય, તો તમે આ નંબર 94 275 93 300 આ નંબર ઉપર વોટ્સઅપ કરીને મોકલી શકો છો. અત્યારે તો જો કે મારા જોડે સવાલ જવાબ બહુ ઓછા આવે છે, પરંતુ જે સમયે વધારે આવશે તો 1-2 દિવસના અંતે પણ તમને વિડીયો બનાવીને મોકલાવવાનો હું પ્રયત્ન કરીશ. તો આ રીતના બધાને આ મુદ્દો ખ્યાલ આવ્યો હશે. બધાને જય સ્વામિનારાયણ.